વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ ડભોઈ પોલીસે શરીર સંબંધિત ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપી તેમજ તેને આશરો આપનાર વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાના આરોપી વારિસ અલી લિયાકત અલી સૈયદની શોધખોળ દરમિયાન પોલીસને ટેકનિકલ અને હ્યુમન સોર્સ મારફતે માહિતી મળી હતી કે આરોપી શિનોર તાલુકાના માલસર ગામમાં છુપાયો છે। માહિતીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો આચર્યા બાદ પોતાના જમાઈ ઇકરામ હુસૈન ઇકબાલ હુસૈન કાઝીના ઘરે આશરો લીધો હોવાનું કબૂલ્યું હતું। આરોપી ગુનામાં સંડોવાયેલ હોવાની જાણ હોવા છતાં તેને આશરો આપવાના આરોપસર ઇકરામ હુસૈન કાઝીની પણ ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે ડભોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।